નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવોદય વિશે માહિતી મેળવવાના છીએ. જે નવોદયની પરીક્ષા આ વર્ષે આવવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું. જેની અંદર ફોર્મ ભરવાનો સમયગાળો, કોણ ફોર્મ ભરી શકશે અને પરીક્ષાનું શું માળખું રહેશે, શું સિલેબસ રહેશે, તેમજ નવોદયની પરીક્ષાથી શું ફાયદો થાય છે, નવોદય પરીક્ષા આપવાથી બાળકની અંદર કઈ અન્ય મહત્વની બાબતોનો વિકાસ થાય છે, તેમજ નવોદય પરીક્ષા કેમ આપવી જ જોઈએ તે બાબતો પર પ્રકાશ પાડી આપણે આજના વિડીયોની અંદર સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપવાનો છું. તો વિડીયોને અંત સુધી જોશો, જેથી તમને તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહે. તમે દ્રષ્ટિ એજ્યુકેશનની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો મોકલજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે. સારું, આપણે ચલો વિડીયો શરૂ કરીએ. વર્ગ જવાહર નવોદય એ 2025-26ની આ પરીક્ષા છે. જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે. કે ધોરણ 5ની અંદર જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અને ધોરણ 5ની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયક ગણાય છે. પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થાય છે, બરાબર કે પરીક્ષા તમે આ ફોર્મ ભરો છો અને પછી તમે પરીક્ષા આપો છો, એ પછી તમે પાસ થાઓ છો તો તે વિદ્યાર્થીઓને ધોરણ 6 થી કરીને 12 સુધીનો ભણવા માટેનો તમામ ખર્ચ એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય આવેલું હોય છે. એ વિદ્યાલયની અંદર એ વિદ્યાર્થીને ભણવા જવાનું હોય છે. તેની અંદર વિદ્યાર્થીને ત્યાં જ રહેવાનું હોય છે, ત્યાં જ તેને અભ્યાસ કરવાનો હોય છે અને ત્યાં જ રહીને તમામ પ્રકારની તેને સુવિધાઓ સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. કેમ કે નવોદય પરીક્ષા એ સમગ્ર ભારતની અંદર લેવામાં આવે છે અને એક સાથે જ લેવામાં આવે છે. અને નવોદયની અંદર જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે તેનો તમામ ખર્ચ 6 થી 12 સુધીના શિક્ષણનો એ સરકાર દ્વારા કરવામાં આવે છે. બીજું, આ પરીક્ષાથી શું લાભ થાય છે? તો આ પરીક્ષાથી બીજું તો બાળકની અંદર જે અનેક વિવિધ પ્રતિભાઓ ઉજાગર થાય, જેમ કે બાળક ગણિતની અંદર જો કાચો છે તો આની અંદર એ પ્રકારનું ગણિત આવે છે અને એ પ્રકારની માનસિક ક્ષમતાના જે પ્રશ્નો આવે છે જેથી બાળકનો વિકાસ થાય છે, તેના મસ્તિષ્કનો વિકાસ થાય છે અને તેની સાથે જે ગણિત હોય છે એ ધોરણ 10 થી કરીને છેક 12 સુધીના તમામ પ્રકારના જે ધોરણો છે એને બહુ મહત્વનું અને બહુ કામ લાગે તેવું આની અંદર ગણિત હોય છે. જેથી આના અભ્યાસ, આનો જે તૈયારી છે એ તૈયારીના સમયમાં પણ બાળક ઘણું બધું શીખી જાય છે. તેથી આ પરીક્ષા આપવી ખૂબ જરૂરી હોય છે અને આપવી જ જોઈએ. હવે ફોર્મ ભરવાનો સમયગાળો, તો ફોર્મ ભરવાની શરૂઆત 1/6/2025 થી થઈ છે, જેનો 29/7/2025 સુધી આ ફોર્મ ભરાશે. પરીક્ષામાં કોઈ ફી, એટલે પરીક્ષા ફોર્મ ભરવા માટે તમારે કોઈ પણ ફી આપવાની જરૂર આમાં છે નહીં. ફ્રીમાં તમે ઓનલાઈન જઈને તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. પરીક્ષાની તારીખ, તો આ પરીક્ષાની તારીખ આપી દેવામાં આવી છે, જે 13/12/2025 એટલે કે 13 ડિસેમ્બરના રોજ આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા અને અન્ય બીજી માહિતી તમારે લેવી હોય અને ફોર્મ ભરવું હોય તો તમારે www.navodaya.gov.in ઉપર જઈ તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે. સરકારી, હવે આ પરીક્ષા કોણ આપી શકે? તો સરકારી શાળા, અર્ધ સરકારી શાળા તેમજ સરકાર માન્ય ખાનગી શાળાઓ, એટલે કે સરકારી ગ્રાન્ટેડ અને સરકાર માન્ય હોય, જે માન્યતા મળેલી હોય તેવી જ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. ધોરણ 5ની અંદર રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ, છોકરાઓ અને છોકરીઓ બંને જ આ પરીક્ષાઓ આપી શકે છે. કારણ કે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય છે તે જિલ્લાના જે જવાહર નવોદય વિદ્યાલય છે જે જિલ્લામાં આવેલું છે એ જિલ્લાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. મોટાભાગે દરેક જિલ્લાઓમાં એક જવાહર નવોદય વિદ્યાલય આવેલું હોય છે, એટલે બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. દરેક JNV એટલે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે મહત્તમ 80 સીટો, એટલે એ જિલ્લાની અંદર માત્ર 80 જ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને 80 જ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર, બરોબર, એ જવાહર નવોદય વિદ્યાલયની અંદર જાય છે. એમાં પણ મહત્વની વાત એ છે કે આની અંદર ગામડાના વિદ્યાર્થીઓ માટે 75% અને 25% એ શહેરી વિદ્યાર્થીઓ લેવામાં આવે છે. એટલે કે 80માંથી 60 સીટ છે એ ગામડાઓના વિદ્યાર્થીઓ માટે છે અને 20 સીટ છે એ શહેરી વિદ્યાર્થીઓ માટે હોય છે. એટલે કે 60 એ ગામડાના વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે અને 20 એ શહેરના વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે. SC, ST, OBC, જનરલ, રૂરલ એટલે કે ગામડાના, અર્બન એટલે કે શહેરના તમામ વિદ્યાર્થીઓ આની અંદર પરીક્ષા આપી શકે છે. જન્મ તારીખ, બરોબર કે દરેક વર્ષે જન્મ તારીખ બદલાય છે. તો આ વર્ષે 1/4/2014 થી 31/7/2016ની વચ્ચે જન્મેલા છે તેવા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. બરોબર કે ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે
એ વિદ્યાર્થીઓને મુખ્ય 4 ભાષાની અંદર પરીક્ષા આપવા મળે છે. તેમાં ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને મરાઠી. હવે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોય અને એને ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવી છે તો એ પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકે છે. પરંતુ ગુજરાતી ભાષામાં ભરે છે અને પરીક્ષા ઇંગ્લિશમાં આપી છે તો બાળક ઇંગ્લિશની અંદર પણ પરીક્ષા આપે છે. તમે કયા ધારો કે મીડિયમમાં ભણો છો તેનાથી કોઈ અહીં લેવા દેવા નથી. તમારે કઈ પદ્ધતિથી પરીક્ષા આપી છે, કઈ ભાષામાં પરીક્ષા આપી છે, તમારે ફોર્મ ભરતી વખતે નક્કી કરવાનું છે. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, તાજેતરનો ફોટો જ આપવો. વિદ્યાર્થી તથા વાલીની ફોર્મ પર સહી, એટલે વિદ્યાર્થી અને વાલીની સહી એ જ્યારે ઓનલાઈન ભરો છો ત્યારે અપલોડ કરવાની આવે છે અને ફોટો પણ વિદ્યાર્થીનો અપલોડ કરવાનો આવે છે. આ સાથે વિદ્યાર્થીનું આધાર કાર્ડ ક્યાંય અપલોડ કરવાનું આવતું નથી, પણ શરૂઆતની અંદર ફોર્મ ભરો છો ત્યારે તમારે આધાર કાર્ડનો નંબર અંદર નાખવો પડે છે. વિદ્યાર્થીનો જાતિનો દાખલો. હવે જાતિના દાખલા માટે બીજી મહત્વની સૂચનાઓ છે જે આ પછીની સ્લાઇડમાં તમને આપું છું. બરોબર, કે જાતિનો દાખલો એ માત્ર વિદ્યાર્થીનો જ અપલોડ કરવાનો રહેશે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીને દાખલો એટલે કે જનરલ કેટેગરીમાં જે આવે છે એ વિદ્યાર્થીને દાખલો અપલોડ કરવાનો રહેશે નહીં. એસટી અને એસસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે અને રાજ્ય સરકારનો જે જાતિનો દાખલો એ માન્ય ગણવામાં આવશે. એટલે કે તમે જે ગુજરાતીનો દાખલો છે તમારો આની અંદર મહત્તમ અત્યાર સુધીમાં માન્ય ગણવામાં આવશે. અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે અને સેન્ટ્રલ ઓબીસી સર્ટિફિકેટ એટલે કે ઓબીસીનો કેન્દ્રનો દાખલો અને અંદર અંગ્રેજીનો જે દાખલો આવે છે એ ઓબીસીનો અંગ્રેજીનો દાખલો અપલોડ કરવાનો રહેશે. કેમ કે આપણે ગુજરાતની અંદર આપણે એસસી બીસીમાં આવીએ છીએ, જ્યારે અમુક કેટેગરી એ જે કેન્દ્ર લેવલમાં હોય છે જે એસસી બીસીની છે, જે ઓબીસીમાં ગણાતી નથી પરંતુ જનરલની અંદર ગણાય છે. એટલે આની અંદર મહત્તમ કેન્દ્રની જ ડોક્યુમેન્ટ માન્ય રહેશે. એટલે કે ઓબીસીના વિદ્યાર્થીએ કેન્દ્રનો જ જાતિનો દાખલો, સેન્ટ્રલનો જ જાતિનો દાખલો આપવાનો રહેશે. આ ખાસ બાબત ધ્યાનમાં લેવીને વિદ્યાર્થીનો જ આપવો. ફોર્મ ભરવા માટે તમારે પ્રોસેસ છે. તો ફોર્મ ભરવા માટે પહેલા એક ફોર્મ આવતું હતું, પણ અત્યારે કોઈ એવું ફોર્મ નથી. તમે ડાયરેક્ટ જ ઓનલાઈન જઈ અને નવોદયમાં તમારા પ્રમાણપત્રો, જે વિદ્યાર્થીની સહી, વાલીની સહી, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરી અને બીજી અન્ય માહિતી ભરી અને તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. ફોર્મ ભરાયા પછી થોડા સમય પછી એટલે કે જ્યારે પરીક્ષા આવવાની છે 12મા મહિનામાં, એટલે કે પહેલી એટલે કે બીજી તારીખ સુધીમાં તમારું એડમિટ કાર્ડ આવી જશે. એડમિટ કાર્ડ એટલે તમારું જે પરીક્ષા તમે કયા સ્થળે આપવાની છે તેની માહિતી તમને એડમિટ કાર્ડમાં મળી જશે. પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29/7/2025 છે. આ ધ્યાને રાખવું. આ પહેલા તમારું ફોર્મ ભરાઈ જાય એ ધ્યાને લઉં. અને છેલ્લા સમયમાં ધારો કે સર્વરમાં બહુ એરર આવે છે એટલે સમય પહેલા આપણે ફોર્મ ભરી લઈએ સારું છે. પરીક્ષાનું માધ્યમ આપણે પહેલા વાત થઈ ગઈ એ પ્રમાણે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. જ્યારે પણ પરીક્ષા આવશે, જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું આવશે ત્યારે તમને વિડીયો દ્વારા હું તમને માહિતી પણ આપી દઈશ. પરીક્ષાની તારીખ એ 13/12/2025 બરોબર એ પ્રમાણે રહેશે. પરીક્ષાનું માળખું. પરીક્ષાના માળખાની અંદર મહત્વની બાબત કે એની અંદર 3 મહત્વના ટોપિક તમને આની અંદર પૂછવામાં આવશે. અને આમાં પહેલેથી જ સિલેબસ નક્કી છે. એમાં માનસિક ક્ષમતા કસોટી જેની અંદર 10 પોઈન્ટ હોય છે, એ 10 પોઈન્ટથી બહારનું કોઈ વસ્તુ આની અંદર પૂછાતું નથી. એટલે આપણી તૈયારી સારી હોય તો ચોક્કસપણે આપણે પરીક્ષા પાસ કરી શકીએ છીએ. માનસિક ક્ષમતા કસોટી અંદર 40 પ્રશ્નો પૂછાશે, જેમાં એક પ્રશ્નનો જવાબ છે એટલે એક પ્રશ્ન તમારો સાચો પડે છે તો 1.25 ગુણ તમને મળે છે. એટલે કે તમારા 40 પ્રશ્નોના તમને 50 ગુણ આપવામાં આવશે. તેથી ગાણિતિક ક્ષમતા કસોટી જેની અંદર 13 થી 15 પ્રકારના ટોપિક હોય છે, એ 13 થી 15 પ્રકારના ચોક્કસ ટોપિક હોય છે, એમાંથી જ પ્રશ્નો આવે છે અને એ જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના હોય છે. એમાં 20 પ્રશ્નો પૂછવામાં આવશે જેના તમને 25 ગુણ આપશે. અને ભાષા ક્ષમતા કસોટી જેની અંદર એક ફકરો આપવામાં આવશે, જેની અંદર નીચે 5 તમને વિકલ્પો આપેલા છે, એ વિકલ્પોના તમારે ઉત્તર આપવાના હોય છે. એવા 4 ફકરા આવે છે, 5, 5, 5. તો એના પણ 20 પ્રશ્નો હોય છે અને તમારે એના 25 ગુણ મળે છે. આમ ટોટલ તમારે 80 પ્રશ્નો હોય છે અને તેના તમને 100 ગુણ આપવામાં આવે છે. આની અંદર કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ હોતું નથી. એટલે કે તમારો પ્રશ્ન જો ખોટો પડે છે તો એનું કોઈ નેગેટિવ માર્કિંગ થતું નથી. જે તમારા સાચા પડે એ પ્રમાણે તમારા ગુણની ગણતરી થાય છે. પરીક્ષાનો સમય તમારો 2 કલાકનો રહેશે. જે એ સમય જ્યારે આવે ત્યારે લગભગ આની અંદર બદલાવ હોઈ શકે, પણ મોટા ભાગે 11:30 થી 1:30 વાગ્યા સુધીનો 2 કલાકનો સમય આ નવોદયની અંદર પરીક્ષાની અંદર રહેતો હોય છે. કારણ કે પરીક્ષામાં કુલ 100 ગુણ અને 80 પ્રશ્નો રહેશે. પ્રશ્નો એ બહુ વિકલ્પ એટલે કે તમારા MCQ પ્રકારના પ્રશ્નો આની અંદર લેવામાં આવશે.
ઉત્તરની OMR શીટ રહેશે, જેની અંદર OMR શીટ અને પ્રશ્નપત્ર બંને અલગ આપવામાં આવશે અને તમારે OMR શીટ ભરીને તમારા જે પણ શિક્ષક હોય છે એને આપવાની રહેશે. સાચા જવાબના તમને પહેલા કીધું એમ 1.25 ગુણ રહેશે અને ખોટા જવાબનો કોઈ પણ ગુણ નેગેટિવ માર્કિંગ અહીંયાથી કપાશે નહીં. વાદળી અથવા કાળી પેનનો જ ઉપયોગ કરવો, કોઈ પણ પ્રકારની પેન્સિલ, કોઈ પણ પ્રકારનું વ્હાઇટનર આની અંદર ઉપયોગ કરવો નહીં, નકર પરીક્ષાની જે ઉમેદવારી છે એ તમારી રદ થયેલી ગણાશે. પેન્સિલનો ઉપયોગ કરવો સખત મનાય છે. અનામતની જગ્યાઓમાં કે ઓછામાં ઓછી 75% જગ્યાઓ એટલે કે 80માંથી 60 જગ્યાઓ એ ગ્રામીણ વિસ્તારની અંદર જે વિદ્યાર્થી રહે છે અને ગ્રામીણ વિસ્તારની અંદર જે વિદ્યાર્થી રહે છે ને, ગ્રામીણ વિસ્તારમાં જે વિદ્યાર્થી ભણે છે એ બાબતને ખાસ નોંધ કરી કે અમે સાહેબ તો ગામડામાં રહીએ છીએ પણ અમારું બાળક તો શહેરમાં ભણે છે. તો તમારું બાળક જે શાળામાં ભણે છે ને જે વિસ્તાર આવે છે, શહેરી વિસ્તાર આવે છે, શહેરનું ગણાય છે, ગામડામાં જે ભણે છે તો ગામડાનું બાળક ગણાય છે. બાકીની જગ્યાઓ એ જિલ્લા એટલે કે 25% એટલે કે 20 સીટો એ શહેરી બાળકોના વિદ્યાર્થીઓ માટે હોય છે. અનુસૂચિત જાતિ માટે 15%, અનુસૂચિત જનજાતિ માટે 7.5% અને અન્ય પછાત વર્ગ OBC માટે 27% અનામત આની અંદર રાખવામાં આવી છે. ઓછામાં ઓછી 1/3 બેઠકો એ કન્યાઓ માટે અનામત રહે એટલે કે 3માંથી 1 વિદ્યાર્થીની હોવી જોઈએ. અન્ય પછાત વર્ગ એટલે OBC માટે ખાસ સૂચના કે અન્ય પછાત વર્ગ OBC અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ SC/BC બંને અલગ અલગ પ્રમાણપત્ર છે. એટલે કે SC/BC નું છે એ આપણું ગુજરાતનું રાજ્યનું હોય છે, જ્યારે OBC એ સેન્ટ્રલનું કેન્દ્રનું પ્રમાણપત્ર હોય છે. તો આપણે કેન્દ્રનું OBC નું જે પ્રમાણપત્ર છે એ જ OBC નું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. એ પણ વિદ્યાર્થીનું અપલોડ કરવાનું રહેશે. તો આ બાબત ખાસ ગંભીરતાથી તમામ વાલી અને વિદ્યાર્થી મિત્રો તેમજ અન્ય શિક્ષક મિત્રોએ પણ ધ્યાનમાં લેવું. બરોબર કે વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નવોદયને લગતા કોઈ અન્ય પ્રશ્નો હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો. તેમજ અન્ય વોટ્સઅપ ગ્રુપ પણ આપણું છે. વોટ્સઅપ ગ્રુપની અંદર તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, એની અંદર જોડાઈ અને તમે અન્ય તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તેમજ જો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે પ્રયત્ન કરીશું કે નવોદયના ક્લાસ ઓનલાઈન વિડીયો લેક્ચર પણ તમને આ સત્રથી મોકલવાની પ્લાનિંગ કરી રહ્યા છીએ, તો એ મોકલીશું. વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અન્ય કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.